જગુ હા એટલે આપણે મોટા કાર થશે કેમ એટલે આપણે મોટા તો સમજ તો કોઈ મોટા છે ખાલી ઉંમર વધે છે આપણી બાકી કોઈ મોટા થતા નથી ઘરની બહારું નીકળવું હોય ને તોય બાપાને એટલા જવાબ આપવા પડે છે જાણે કેમ ગામમાં દો મર્ડર કરી નાખ્યા હોય અને પોલીસ આપણાને બારી હોધી હોય જેવા પકડેવા જાણે ફોસી સડા બનાવે એને ફાંસીએ લગાવવાની વાત કરે છે નવરો બેઠો. ઓરે જગુ ડેલિકેટમાં ગમે એમ તો તારા બાપુજી છે હાવ મારીને નાખતો. એટલે શું મજાક કરો છો તમે? હાલો ને કેનાલે નાવા જાઓ. કેનાલ બંધ છે પાછી કેનલ બંધ થઈ ગઈ. એટલે આ ઉનાળામાં એટલા સમય માટે કેનલમાં પાણી આવે છે ને એટલા સમયમાં તો આપણા કૈઢિયા મોઈડ વાઈ હરે છે અહીંયા. એટલે કેનાલનું એવું જ છે કેનાલમાં પોણી ના આવે ને એની પેલું તો પક્ષ અને વિપક્ષ વાળાનો પોસ્ટર આવી જાય એમાં પાછા વિપક્ષ વાળા તો લખશે અમારા ફલાણા ભાઈએ અડધી આલીને પોણી ચાલુ કરાવડાવ્યું એ બરોબર એમનો ખૂબ ખૂબ આભાર અને અમે પક્ષ વાળા લખશે પાછા અમારા ફલાણા ભાઈએ આદેશ આપી અને આ પોણી ચાલુ કરાવ્યા એમના બદલે એમનો ખૂબ ખૂબ આભાર સમજ્યા કે અને એના પોસ્ટર 24 કલાકમાં સ્ટોરીમાંથી નીકળે ને એનું પેલું તો પોણી ગાયબ કૂતરા રમતા હોય એટલે નાવા ક્યાં જાય છે? ઉનાળાની આવી ગરમીનું ચોક નાવા તો લાવવું પડશે ને. હેડો બધા વોટર પાર્કમાં. ગરીબરીને મૂર્ખા જેવી વાત. ઘરેથી બાપો છેતર બારો તો દાવા નથી જતો અને વોટર પાર્કમાં જવાની વાત કરે. હા મૂર્ખાની વાત તો નથી કરી માની શકાય કે બાપો મોન છે નહીં પણ જો બાપો મોની જાય તો એ વાત તો હાસી છે એકવાર કોશિશ કરાય શું ખબર કદાચ મોની જાય. મારો બાપ ના મોને એમને મનાવવા માટે તો મારે બીજો જન્મ લેવો પડે. આ જન્મમાં તો ભેળો થાય એવું નથી. એટલે એકવાર વાત તો કર શું ખબર મોની જાય. તો આટલો ઉલડે છે તારો બાપો મોની જાય છે મુખી મારે ક્યાં કેવું જ છે કે વોટર પાર્કમાં જવું છે. તો શું કહીશ? મારા જોડે તો બોનું છે કહીશ કે પરીક્ષા આલવા જવું છે આમે પણ મેં પોલીસનું ફોર્મ ભર્યું હતું તો મારી જોડે તો બોનું છે. પણ પોલીસની પરીક્ષા તો આવતા મહિને છે. અલ્યા તને ખબર છે આવતા મહિને છે મને ખબર છે આવતા મહિને છે મારા બાપાને ક્યાં ખબર છે. હા ખાલી દેખાય દે મારો વાલો સસલા દેવો બાકી છે તો એક નંબર ઓલા શિયાળિયા દેવો હરામ એવા ટીટીયો સેન ખબર અલ્યા હવે આ બધી વાતો મેલો અને જો ઘરે અને હવના બાપાની રજા લઈ અને 1 કલાકમાં ગામના ગોંદરેથી ઓલો ઓટલો રહ્યો કે નહીં અહીંયા આવો અને મોન કપૂ થશે અને ઓલી જીજે પરિવાર વાળી અલ્ટિકા રહી ને એ મંગાવો. લે બાપુ પાણી. અરે રામ લે બાપુ ગરમી બહુ વધારે છે શરબત બનાવતો. શું જુએ છે બોલ શું જોઈએ મતલબ જોતું કાંઈ નથી. તમારે જોતું હોય તો હું બનાવતો આવું. આજે આટલી બધી લાગણી તારા બાપ પ્રત્યે મને પચતી નથી. 20 રૂપિયા દૂતા હોય તો એમને મોજી લે આ બધા નાટક કરવાની જરૂર નથી. ના ના કોઈ નથી જોતું. હારું તો જા નથી પીવું મારું શરબત. એક વાત કહું બાબુ બોલ નાવા જાઉં. હા તો જા નાવા પણ બાથરૂમમાં પાણી નથી આવતી તો બારી પથરા ઉપર ના દે. એટલે એમની બારું નાવા જાઉં. બહાર એટલે તળાવમાંથી જવાનું નાવા ઘરે પીડ્યા રહો. તળાવમાં નહીં વોટર પાર્કમાં. જીયા પાર્કમાં વોટર પાર્કમાં એ શું આવે નાવાની જગ્યા આવે. તો નાવાની જગ્યા તો આપણે કરીએ છે પી તેમાં બહાર જવાની ક્યાં જરૂર આવે. એવું ના હોય બાપુ. અહીંયા જબર રાઈડો હોય ને ખૂબ પબ્લિક હોય ને મજા આવે એવું હોય. એવું હોય એમ હારું તો જો બીજું શું જા હવે મને ભેગો લઈને જઈશ કે શું હવે બાપુ પૈસા પૈસા વોટર પાર્કમાં નાવાના પૈસા. નાવાના પૈસા હોય આવો જીઓ હોશિયાર થઈ નવરાવીને પૈસા લે ને તમારે તેવા મૂર્ખ નાઈને પૈસા હાલે. બાપુજી ખાલી અહીંયા નાવાનું ના હોય મસ્ત મજા આવે જોવામાં આખો દિવસ નાનો પડે એવું હોય. અચ્છા એવું હોય એમ બરોબર લે 10 રૂપિયા રાખ અને સિંગથણા ખાધે બહારના પડી કહે શી મમરા બે મમરા ખાતો નહીં કોઈ. બાપુ વોટર પાર્કમાં નાવાના પૈસા.
નાવાના પૈસા એટલે હું તો એવો જે હોશિયાર છે કે નવરાવીને પૈસા કમાઈને તમારા જેવા મૂર્ખા નાવાના પૈસા હાલે. એટલે ખાલી બાપુ નાવાનું ના હોય, જબર રાઈડું હોય ને મોજ મસ્તી કરે, હું ધોવામાં જ આખો દાડો નીકળી જાય. બરાબર. નાવાના પૈસા મારો વાલો લે 50 રૂપિયા પાછા લઈને આવશે અને ટાય વાપરશે પાછો. ખોટો ખર્ચો મત કરી વિજ્ઞો બાપુ આટલાથી કોઈ નહીં થાય, ટિકિટ મોંઘી છે. મોકે એટલે 200 રૂપિયા થોડા વાર ટિકિટ નાખવા. 200 નહીં 800. 800 એટલે તું નાવાના છે કે તારા બાપને ભિખારી કરવાના છે? હે 800 રૂપિયામાં તારો બાપ પેણીને આવ્યો હતો અને તારે 800 નું કોણી કરવાના આવશે? હે તારા લુગડા તો લુગડા આખા વરસમાં 800 રૂપિયાનો તો લુગડા નથી પહેરતો અને 800 રૂપિયામાં નાઈને તો શું હીરો બની જઈશ? હે ચગુ કાશિયામાં લઈને તારું મોઢું છે મોઢું. 800 રૂપિયામાં તારા જેવા 4 આવે અને 800 રૂપિયામાં તાર નાવા આવશે. બાપુ ના દાવા જેવું હોય તો ના પડો, પણ અમારી બેઇજ્જતી ના કરો. અલ્યા બેજતી વાળી આ તો ખાલી તને બોલ્યો છું, બાકી હવે બોટલ પાર્ક નું નામ લીધું છે ને તો કા ધોકા ભાગશે કા તારા ટોટિયા. નથી જાઉં મારે. આખા ગામના છોકરા નાવા જાય છે ને ખાલી મારો બાપ જ ભિખારી છે જેને 800 રૂપિયા આલવા મોકા પડે છે. તો હાથે રોટલા આછી ઘડીને ખાધો. મને કોઈ મફતની મજૂરી કરવાનો શોખ નથી. એટલે તું મને ધમકી આપે છે? ધમકી જ સમજો, કારણ કે તમે બીડીયામાં ને શાફીમાં આખા વર્ષમાં કેટલાય ખર્ચી નાખશો એ નથી દેખાતો, અને અમારે આખા વર્ષમાં એકવાર નાવાનો તો અહીંયા તમને 800 મોકા પડે છે. તો હવે આછી જ રોટલા કરતો ને ખાધો. એટલે જગો બેટા તું તો ખોટો ગુસ્સે થઈ જાય છે. ગોડામાં તો એમ નથી કહેતો મોચા ભાઈ પૈસા સારું નથી કહેતો. આ તો ત્યાં આઈશ ને લાગશે ને ભાગશે ને ખોટું એ સારું ના પાડું છું. પૈસાનો કોઈ સવાલ નથી. રહેવા દો બાપુ, એવું કાંઈ તમે નથી કીધું. તમને પૈસા જ દેખાય છે બસ. લે બસ તને એવું લાગતું ને લે આ ઓનલાઈન તારા નંબર ઉપર હું નાખું 500 રૂપિયા બસ. 800 નહીં, ભાડા હજી 1200. 400 રૂપિયા ભાડું. 1200 નાખો પણ બધા પાછા લઈને આવજે પાછો. વધશે કોઈ નહીં એમાં. પગી જોવે છે તું તારા છોકરાને તો જી પણ મને મેલીને જાતી રહી. 1200 રૂપિયા ખરીદી નાખશે પોણીમાં નાવા સારું કરી. મારા પુત્ર મારા ત્યાં હોજ્યા છે ખબર. ના ના આ બધું કરવા હું સરપંચ બન્યો છું. અલ્યા ભાઈ તને શરમ આવે છે કે નહીં? ના એટલે હું સરપંચ બન્યો એટલે એનો મતલબ એમ કે તારે ઘરે કૂતરા મરી જાય તણવા મારે આ બને. લ્યા ઉભેટ તેમાં ફોન મેં. એ બાપુ 2000 રૂપિયા આલો ને. 2000 રૂપિયા? 2000 રૂપિયા શું કરવા છે તારે? નથી મારા જોડે. અરે હોય કે ના હોય બાપુ હાલવા પડશે. હાલવા પડશે એટલે શું તારા બાપનો માલ છે? હા છે તો મારા બાપના ને, એટલે તમારા જ પૈસા છે. પણ બાપુ મારે પરીક્ષા હાલવા જવું છે ને એટલે મોંઘું છું. શેની પરીક્ષા? ચા પરીક્ષા હાલવા જાઉં? મહેસાણા પોલીસની પરીક્ષા છે ને, મહેસાણા નંબર આવ્યો છે. તો તારે પેલો કેવું પડે ને. લે આ 2000 રૂપિયા અને આ 200 રૂપિયા વધારે 2 ટણા ખાવા ખાધે પૂરું તાપીને. પણ 200માં તો 1 ટણું જ આવે. હવે એ બીજો જરૂર પડે તો હું ઓનલાઈન ગૂગલ પે નાખીશ પરા. પણ તમે દાવાના છે એમાં? જે પરિવાર વાળાની અટીકા જાય છે ને એમાં. અચ્છા તો હવે ફટાફટ રાખ, ખૂબ મોડું મત કરી. અને કેટલા વાગે છે પેપર? 3 વાગે. 3 વાગે દાદા ફટાફટ દા હટ પોત દે પ્રો અને મારું નામ રોશન કર દે. હા છે ઘણી હોશિયાર થઈ જાય છે. ના ગોઠી ના બાપુ ની મોને ગોઠી જોદન તો. પણ મને વિશ્વાસ છે બાપુ કોઈ દી સારા કામ માટે ના પાડે જ નહીં. અને આપણા ત્યાં અહીંયા ગુટકા તમાકુ વેડફવા છે ના પાડે બાપુજી. ના પણ તો જોદન બાપુ ની જ મોને. હું શું નહીં માનું, તમે મને કહેશો પછી રાતે જ નથી કરશો આપણું. બાપુ આ ગપ્પુ એમ કહે છે કે રોજનો અમે તો તમાકુ કે બીડી ગુદાલાલ કાંક ખાતા હો તો અમારી પાસે તમે 50 રૂપિયા ખર્ચી નાખો. પણ વરાહમાં કોક અમે કાંક એવું સારું કામ કરે તો કે 1000-2000 રૂપિયા બાપુ ખર્ચ છે નહીં. આ તો નદ ખર્ચો ને એમાં કોણ. એટલે 50 રૂપિયા આલવા કાંઠા ના પડે એમ કે દાડાના થોડા આલી જેવો રહે. પછી ભલે ગુટકા જ ખાતા હો પણ ભેગા 2000 નું નામ પડે એટલે વધારે લાગે એટલે બાપુ ના હાલે. શું કહું બાપુ? ના એવું ના હોય ગપુ. ગુટકા તમાકુ ના ખવડાય. એના કરતા વરસમાં સારા કામ માટે 2-5,000 વપરાય જાય ચાલે. એવું એમ તો લાવો ને બાપુ 2000 હાલો ને. હે નહીં ને હા વોટર પાર્ક જાવું છે નાવા. પણ આવી ગયું ને. પણ મને ખબર હતી મોન તો કહેતો બાપુ પૈસા નહીં હાલે મારે તો કાલથી માવા ખાવાનું ચાલુ કરી નાખું. એટલે શાંતિ રાખ ઉપર હાલો. તો બાપુ 2500 ની 2000 જ હાલ દો.
વધારે ડાયો ના થા 2 ડાલીશ. સારું અને ટેન્શન મત લેશો અમે મોડા સુધી આવશે રા અલ્યા પણ મને ટેન્શન તમારું નથી, તમારા ભગા આવે એનો છે. હા તો હવે અહીંયાનું ટેન્શન ના લેતા. ત્યાં 2000 લઈને કાર ઉડાસી હવે ઈ કર 2-3 દાડે. એટલે એ મુખી ક્યાં જો સેલ્યા તોય છોકરા ભેગા ઉલ્યા જીઓ કે ભાઈ પાર્કમાં જો પગ શું યા શાનું પાર્ક ને શાનું શું કે અલ્યા છોકરા ગયા છે ને મજા નાવા ચા ના આવે છે. ઓલો જીઓ કે મારા અલ્યા એને વોટર પાર્ક કહેવાય. ઓહો આ જો ને મારો વાલો કેવું નવું નીકળ્યું છે આ મોટર પાર્ક ની નાવા નહીં પૈસા બોલો ભાઈ મારો છોકરો તો પરીક્ષા આલવા જો છે. મારો છોકરો આવી જગ્યાએ રખડવા ન જાય. ઈ તો આ વખતે ભણી નોકરી લે છે નોકરી. અલ્યા તારા આદડ મોટા છોકરાએ તો આ બધાને હને જ કર્યા છે અહીંયા લપસણી ઉપર નોકરી લેતો હશે લપસણી ઉપર મારો બેટો મારો છોકરો મને ઉલ્લું બનાવીને ભાજી જો આ બાજુ એની વાત. અલ્યા સોડ ને મુખી એકાદ દડો ખરી લેવો છે ને મોજ. આપણે કેવા અંધારી આવે તાળામાં નાઈને કરતા મોજ. હા મારી વાલીઓ એ સમયની તો મજા રાખી અલગ હતી હો માજી હે એમાં પાછો ડોકરો ડેલિકેટ તળાવના પાણી દઈ દે ને પાછી ગુલીટી મારે. ડેરી કેટે આખી ઉંમર ઊંધી ગોટી જ મારી. મારો વાલો કેવી વાતો કરે છે અલ્યા એ બધો સમય આખો અલગ હતો હે બાળપણની તો મોજની શું વાત કરાવે એ વીતેલો સમય ક્યાં પાછો આવે ને કા શું મોજ હતી વીતેલો સમય તો પછી પાછો ના આવે પણ મજા તો એ નહીં કરી શકાય ત્યારે. એ ભગત શરમ કરી હવે આ સમયમાં પગમાં ખાલીઓ સડી જાય આ આડખા આય ખસીને આવે રા તૈણે નાવા હતા ને તો મરલ બાર આવા અંધારિયા તળાવમાં પડો કે નહીં આખો ગોમ ગોડું કેમ મરી જતો કે જેમ મારા વાલા ડોહાને એવો શું શોખ ચડ્યો તો આ ઉંમરે નાવા પડ્યા હતા અરે મારી પાસે એક એવો ઉપાય છે કે મજા પણ આવશે અને મરાશે પણ નહીં. એવું એમ હા હેડો તમે શું હા મજા તો જોઈએ જ છે અરે રામ અલ્યા ભગત હા આ ઘઉંની સાર લેવા લઈ જતો હોય ને તો પહેલથી કહી દીધે મોની આવું ભાઈ બરાબર અલ્યા ઘઉંની સાઈઝ બરાબર નથી લઈ જતો. તો આ આ મેણીઓ પાથરીને આપણે દેશી વોટર પાર્ક બનાવવા દબર. હા મેણીઓ પાથરીને વોટર પાર્ક બનાવવા દબર. નાવાની મજા આવશે અમારી પાણી ભરીને. અચ્છા હું પોણી ભરવાનું એમ ને ઓય ઓહો આ સારું વિચાર્યું ભાઈ તો કાંઈ એટલે આ શું કરો છો તમે બધાય? ઓહો આ હુરા સાર લેવા જાઉં છે આબુ છે તારે સાર શેની સાર? સાર આપણે ભાઈ રાયડાની હેડો મોય થોડા ઘણી મદદ કરાવો. એમ ભરાવી પડશે હો પાછી. અરે ભરાવીશ હેડો. મજૂરી ન માગતો અલા પોડું ભાઈબંધોમાં થોડી મજૂરી માંગવાની. આ ડેરી કેટને તબેલો મોટો છે એટલે ને ઘણી જુએ. હે પણ આ એમની એમે ટોલામ તો ભરો જ. આ મેણીઓ તમે ખોટું પાક દો. પણ ન્યાથી હું ને હરી જાય ને ઓવે. અરજી ને હેડો ભાઈ તમે. એમાં એવું થાય કે હમણાં માવઠું જોનતાર માજી સાર પલળી ગઈ છે એટલે આપણે છે ને ડુલે ભરીને લાવવાની છે પોણી ના કોડી હુકવશે કે નહીં એટલે સાર રેડી થઈ જશે અલા શું મજાક કરો તમે? તો તો ગોડા તો સમજતો નથી એટલે આમાં પોણી ભરીને નાવાનું છે શું વાત છે? હોવે તો ચાલુ કરે હેડો મોય આવું. સૌથી છોડવાનું છે. અલ્યા ઊભો છે. હાલો
ડેલી પ્રશ્ન વોટ બનાવ તો પાણીને રેલે વાપરવાનું છે. ભાઈ છોકરો કેટલી ઉંમર છે? હે કેટલી ઉંમર છે? 13 વોટ તો નહીં આવ્યો ને તો કરી દો ને. આ શું કરો છો? અલ્યા કોક દાડો ડેલિકેટ બા એ વોટ આલ છે અરે બટી આરો તારે અમે 13 નો 18 નો થતા જેટલી વાર 13 નો છોકરો ઈ ખોટો ન લગાડતો મોટો મારતો હસી મજાક નો જભા ગોડા. હા આ તો એક એક છે મમરો ખવડાવો આપણો છોકરા એક પાગર તો કરી પડી છે ને. હવે આરો નહીં હા બધે દોડો સારો બધું તો કીધું ને મોટો એક વોટ ખોસ હા પડીકો ખાવાની ઉંમર છે ભગત તારી. આખી ઉંમર અમને બાળપણથી તે અમને પડીકો જ પકડાયો છે. નથી તારે કે ડાયરમાં તારે પડીકો ખાવા છે. એટો છે પણ ડાઢિયાનો પોલો તો હજી એવો ને એવો છે આખા દાડાના પાણીમાં નહારા સ્વિમિંગ પુલમાં ભૂખ લાગી છે તો ખાવાના પડીકો તો વચ્ચે હશે મૂકી દુકાને છે ને. દુકાને છે પણ આવી હાલતમાં ને તો કેવું થાય દુકાને ઉતરો બી આવે હો સ્વિમિંગ પુલ યુઝ મારો. હા એમ કરા એ બરોબર. હે પાર્થ રસકો રિવીઝ મોડો તો ભાઈઓ બહેનો આપણે ડેલિકેટની ચૂંટણીમાં મને બધા વોટ આલ દો. બરાબર તમે મને વોટ આલશો તો હું ગામના દરેક વોટાને કરી આવો સ્વિમિંગ પુલ બનાવી આવીશ. બરોબર એ હા કરો ભાઈ વાળતા પોડો.